તો ઓક્યુપાઈડ છું. અહીંયા આગળ ગયા, ટેન સ્ક્વેરે પૂછ્યું કે કોટ સ્ક્વેર શું છે તારું સ્ટેટસ? આઈ હેવ અ બોયફ્રેન્ડ. કોટ સ્ક્વેર પાસે 1 + 10 સ્ક્વેર આગળ ગયા, એને પૂછ્યું ટેન સ્ક્વેર કોટ સ્ક્વેર શું છે તારું સ્ટેટસ? આઈ હેવ અ બોયફ્રેન્ડ. આગળ વધ્યા, કાંઈ વાંધો નહીં, જાતે હો તો જાને દો. આગળ વધ્યા, સેક સ્ક્વેર ને પૂછ્યું, હમણાં 14 ફેબ્રુઆરી આવે, વહી ગઈ, સોરી આવે વહી ગઈ, પૂછ્યું વિલ યુ બી માય વેલેન્ટાઇન? ઓલો સેક સ્ક્વેર, ઓલી સેક સ્ક્વેર. યસ, એટલે અહીંયા મેળ થઈ ગયો. 1 + 10 સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર. પછી 1 + કોટ સ્ક્વેર એ નીકળ્યા હો ભાઈ, ફોજ લઈને. મતલબ આગળ પોતાનું રિલેશનશિપ સ્ટેટસ સિંગલ માંથી ડબલ, પહેલો દાખલો કર્યો. 1 + કોટ સ્ક્વેર આગળ નીકળ્યા, સેક સ્ક્વેર ને પૂછ્યું, સેક સ્ક્વેર આર યુ સિંગલ ઓર ઓક્યુપાઈડ? સેક સ્ક્વેરે કીધું આઈ હેવ અ બોયફ્રેન્ડ. હજુ જસ્ટ હમણાં જ મેં હા પાડી છે. તો કે કાંઈ વાંધો નહીં, આપણો અહીં કઈ દાળ ગળે એમ લાગતું નથી. આગળ ગયો, કોસેક સ્ક્વેર ને પૂછ્યું કે વિલ યુ બી માય વેલેન્ટાઇન? ત્યારે કોસેક સ્ક્વેરે જો આમ કીધું, જો કેવું કીધું કોસેક સ્ક્વેરે? યસ, એવું કીધું. કોણે કીધું? કોસેક સ્ક્વેર. એટલે 1 + કોટ સ્ક્વેર બરાબર, આપણા 3 સૂત્રો આ થયા. સાઇન સ્ક્વેર + કોસ સ્ક્વેર 1, 1 + 10 સ્ક્વેર સેક સ્ક્વેર, 1 + કોટ સ્ક્વેર કોસેક સ્ક્વેર. ખતમ.